પોરબંદરમાં બિરલા હોલ ખાતે ધાર્મિક અને સામાજિક પ્રસંગોએ મંડપ સર્વિસનો કોન્ટ્રાક્ટ એક જ પેઢીને આપવામાં આવે છે, ત્યારે તેનો વિરોધ વ્યક્ત કરીને ચેમ્બરના એક સભ્યએ 5 દિવસના પ્રતિક ઉપવાસ યોજ્યા બાદ શનિવારથી અન્નનો ત્યાગ કરીને આમરણાંત અનશન શરૂ કરનાર વેપારીની એક જ દિવસમાં તબિયત લથડી પડતા સારવાર માટે હોસ્પિટલે લઈ જવાયા હતા। ત્યારબાદ સ્વસ્થ થતા મહિલા અગ્રણીની દરમિયાનગીરીથી તેણે પારણા કરી લીધા હતા અને કાયદાકીય રીતે લડવાની તેને શિખામણ આપવામાં આવી હતી। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના બિરલા હોલ ખાતે લગ્ન સહિતના સામાજિક પ્રસંગોએ મંડપ સર્વિસનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, તેમાં ચોક્કસ એક જ પેઢીને કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવી રહ્યો હોવાની કાર્યપદ્ધતિ સામે જીતેન્દ્ર મદલાણી નામના વેપારીએ વિરોધ કરીને પ્રતિક ઉપવાસનું આંદોલન શરૂ કર્યું હતું। 5 દિવસથી તેઓએ પ્રતિક ઉપવાસ કર્યા હતા। નમસ્કાર। ઘણા ટાઈમથી ચેમ્બર્સનો વિવાદ ચાલે છે તે જાણવું હોય। છેલ્લા 5-7 દિવસથી ભાઈ જીતુભાઈ મદલાણી અનશન ઉપર હતા, તે સમાચાર સાંભળ્યા હતા અને મને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક આ અનશન યોગ્ય નથી, એ માર્ગ યોગ્ય નથી। ઘણી બધી વખત ચેમ્બર્સમાં બધી જગ્યાએ ક્યાંય ને ક્યાંય વિવાદો થતા હોય, પણ આ વિવાદનો ઉકેલ આજના સમયમાં અનશન કે હથિયાર કે આવી કોઈ પણ વસ્તુ નથી। કાયદાકીય શસ્ત્ર આપણી પાસે ખૂબ જ સારું છે અને એ કાયદાકીય શસ્ત્ર સાથે જીતુભાઈ આગળ વધે એવી હું એમને મારી વિનંતી છે અને સાથે આજે મેં વિનંતી કરી એટલે મારું માન રાખી અને તેઓ અનશન ઉપર ઊભા થયા છે અને મેં તેઓને કાયદેસર એમને જ્યુસ પીવડાવી અને એમને અનશન એમાંથી પાર કરાવ્યા છે। અને બસ જે કંઈ વિવાદો હોય, સામાજિક જે કંઈ પ્રશ્નો હોય, એ આપણે સૌ પોરબંદરના વિકાસ માટે કે પોરબંદરની પ્રજા માટે આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ એવી મારી એક અંગત વિનંતી તેમને છે અને તેઓએ તે મારી વાતને માન્ય રાખી છે। તે બદલ જીતુભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું અને